તો બધાને જય માતાજી ને આપણે સવારમાં થઈ ગયા તૈયાર, કેમ કે અમારે છે ને આજે મીઠીવડી જવાનું હતું. મારા પપ્પાનો ફોન આવ્યો કે કંકોત્રી લઈ જાઓ, તમારે અમુક જગ્યાએ દેવા જવું પડશે. એટલે અમે કંકોત્રી લેવા જવાનું હતા ને, તો મેં કીધું ઠેલા વધારે છે ને તો આપણે અગાઉ જ જઈએ. તો જો અમે તો પછી કંટાળાવાળા રસ્તે ચડી ગયા, કેમ કે ખદરપાવાળો રસ્તો છે ને બહુ ખરાબ છે. એટલે કંટાળા થઈને ગયા તોય વચમાં જસપરાવાળો રસ્તો આવે છે, બહુ ખરાબ છે. એનું કામકાજ શરૂ છે અત્યારે. પછી તો ત્યાંથી પહોંચી ગયા સીધા મારા દાદીમાના ઘરે હો. તો મેં તો શા મેકી દીધી, મારા દાદાને અમારા સાહેબભાઈ બેઠા હતા, જો વાતો કરતા હતા. પછી મેં કીધું હાલો ચા બનાવી નાખું ને પી લો. પછી આપણા ઘરે પહોંચી ગયા. ઘરે ગયા એટલે વીરુ, અમારા કૂતરાનો વીરુ છે, એને હારી મસ્તી કરી લીધી. પછી થોડી કંકોત્રી લખવાની હતી ને કંકોત્રી લખી નાખી. અને પછી ત્યાંથી નીકળી ગયા અમે તો સોંસિયા બાજુ, કેમ કે છે ને ત્યાંથી 2 કિલોમીટર જ થાય કે નહીં. તો મેં કીધું હાલો ને સોંસિયા કંકોત્રી દેવા નથી ભાઈને, તો મેં કીધું દેતા જાય. એટલે ત્યાં કંકોત્રી દેવા ગયા. પછી ત્યાંથી અલંગ પહોંચી ગયા અમે તો પ્લોટમાં. એને પકડ લેવાનું તો મારા સાહેબને, એટલે પકડવા ગયા હતા પણ એને કાંઈ ધ્યાનમાં આવ્યું નહીં. પછી છે ને ત્યાંથી નીકળી ગયા અમે ઘર બાજુ. પછી તો ત્યાંથી નીકળી ગયા અમે તો હાઈવે ઉપર હો. હાઈવે ઉપર ગયા પછી તો ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને મારે કરવાની નથી રસોઈ, એટલે રસોડામાં જઈને પછી તો છે ને મેં તો રસોઈ કરી નાખી. મસ્તીની દાળ ઢોકળી બનાવી હતી. જો એમાંથી લોટ વધ્યો હતો ને એમાંથી 1-2 રોટલી કરી નાખી, કેમ કે અમારા સાહેબને ન ભાવે એમને. પછી તો રાતે નીકળી ગયા ગોળો ખાવો, ત્રાપજ જે બી ગોલાવાળા છે ને ત્યાં. પણ ત્યાં તો શનિવાર હતો ને તો બહુ ટ્રાફિક હતું. જો ટ્રાફિક હતું ને એટલે અમે ઘડીક ખમી ગયા. મેં કીધું આપણે નિરાતે ખાઈએ. પછી તો આપણો વારો આવી ગયો, એટલે છે ને અમે ગોળો લઈને બેઠી ગયા. જો માવા મલાઈવાળો મસ્તીનો ગોળો હતો. તમે ગોળો ખાવા જાઓ છો કે નહીં કોમેન્ટ જરૂર કરજો. તો પછી તો છે ને અમે ગોળો ખાઈને ઘરે પહોંચી ગયા. જો કેટલું અંધારું છે. અમારા સાહેબ પાણી પીતા હતા આવીને. પછી તો ઘરે પહોંચી ગયા ને પછી તો પથારીને એવું કરવાનું હતું, કુલરમાં પાણી નાખવાનું હતું, કેમ કે પાણી નાખવું પડે ને તો ઠંડો પવન આવે. ગરમી બહુ લાગે કે નહીં ઘરમાં. અમારા સાહેબ શું થાકી ગયા હતા ને તો સૂઈ ગયા. પછી તો પથારી કરી નાખી ને પછી તો છે ને સૂઈ જવાનું હતું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.